दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ઈ-શ્રમ કાર્ડ વિશે। દોસ્તો આપણે જ્યારે કોઈ પણ સરકારી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ છીએ તો આપણને ઈ-શ્રમ કાર્ડ નંબર ત્યાં માંગવામાં આવતો હોય છે અને જ્યારે ઈ-શ્રમ કાર્ડ નંબર ના હોય તો તે યોજનાની અંદર આપણે ઓનલાઈન ફોર્મ નથી ભરી શકતા। તો આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે જો તમે હજુ સુધી તમારું ઈ-શ્રમ કાર્ડ નથી બનાવ્યું તો ઓનલાઈન તમે ઘરે બેઠા માત્ર 10 મિનિટની અંદર મોબાઈલથી તમારું નવું ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકો છો। દોસ્તો ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે તમારી પાસે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોવો જોઈએ અને તમારું આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ। દોસ્તો ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે ઈ-શ્રમ। જેવું તમે ઈ-શ્રમ સર્ચ કરશો તમે જોઈ શકો છો આ પ્રકારની ઈ-શ્રમની એક વેબસાઇટ તમને જોવા મળશે। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે જેની અંદર નીચે તમે જોઈ શકો છો મેઇન પેજ કરીને એક ઓપ્શન તમને જોવા મળે છે। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તમે મેઇન પેજ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું વેબસાઇટની અંદર પેજ તમને જોવા મળશે। હવે આપણે એક નવું ઈ-શ્રમ કાર્ડ બનાવવા માંગીએ છીએ તો તમારે તમે જોઈ શકો છો રજિસ્ટર ઓન ઈ-શ્રમ એક પ્રકારનો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। તો ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે રજિસ્ટર ઓન ઈ-શ્રમ એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તમે રજિસ્ટર ઓન ઈ-શ્રમ પર ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। તમે જોઈ શકો છો આ પ્રકારનું તમારે સેલ્ફ રજિસ્ટ્રેશન અહીંયા કરવાનું